તો મેં ન્યૂ ટેટુ કરાવીને આવી છું ભાઈ 2 દિવસનું ટેટુ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો મને સવારમાં યાદ જ નહીં હતું કે આજે વોટિંગ કરવા બી જવાનું છે એમ. મેં તો મમ્મીએ કીધું એટલે ભજીયા બનાવવા બેસી ગઈ હતી. મમ્મીને સિમ્પલ જ ભજીયા ભાવે એટલે મમ્મી માટે સિમ્પલ ભજીયા બનાવી દીધા અને મારા માટે બટાકાવાળા બનાવ્યા હતા. ભાઈ સાહેબ સવારમાં બી બહુ ગરમી લાગે સાચું જ, પણ ભજીયા બની ગયા એટલે મને શાંતિ થઈ ગઈ ને ખાઈ બી લીધા મેં. તે ખાઈને પછી મેં શોધવા બેઠી વોટિંગ કાર્ડ, કેમ કે મેં શોધેલો જ નહીં હતો. વોટિંગના દિવસે યાદ આવે કે વોટિંગ કાર્ડ બી શોધવાના છે. તો પહેલાં વોટિંગ કાર્ડ સુધી લે. મેં સવારના હજુ 9:30 વાગ્યા હશે પણ એટલી ગરમી છે ને મને જવાની ઈચ્છા નથી થતી, પણ વહેલું પતી જાય એમ કરીને મેં નીકળી ગઈ વોટિંગ કરવા માટે. અમારી સ્કૂલ પાસે જ છે એટલે કંઈ નહીં. પછી ત્યાંથી વોટિંગ કરીને ફટાફટ મેં તો જવા લાગી ઘરે, કેમ કે બહુ જ ગરમી લાગતી હતી. તો મેં ન્યૂ ટેટુ કરાવીને આવી છું ભાઈ 2 દિવસનું ટેટુ. પછી મેં ઘરમાં ગઈ એટલી વારમાં તમારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલ આપણે કરસી લઈ જવાના, એટલે મેં પાછી બહાર આવી ગઈ. તડકો તો લાગે પણ ચાલે, હવે ફરવા જવાનું તો મજા આવી જાય મને તો સેજો આવી એટલે અમે નીકળી ગયા કરસી લઈ જવા માટે. સુરત દાદા જરાક બી ગરમી ઓછી નહીં કરે, પણ ઉનાળામાં આ ફ્લાવર્સ જોવા મળી જાય તો મન શું કહેવાય પ્રફુલ્લિત થાય. મેં કશે બીજા મારી નજર ખાલી ખાવાની દુકાન પર હોય ને એક કપડાની દુકાન પર હોય, બસ બીજું કંઈ નહીં. તો પહેલાં તો એના ઘરના દાદરડા તપરાવાના હતા, તે આપી આવ્યા. તે તપરાએ એટલી વાર અમે વિચાર્યું કે બજાર બાજુ ફરી આવીએ ને એની ચપ્પલ બી લેવાની છે તો ચપ્પલ બી લઈ આવીએ. તો અમે સીધા આવી ગયા ફૂટવેરમાં. ઇધર બહુ સારી ચપ્પલ રખી थी, आपको खानी है क्या? સેજુ એની ચપ્પલ પસંદ કરતી હતી ને મેં મારું થોબડું જયા કરતી હતી. પછી એણે ચપ્પલ પસંદ કરી લીધી, પછી તે લઈને અમે જવા લાગ્યા નોવેલ્ટીમાં, કેમ કે એણે લેવાની હતી કપ રકાબી. પણ ત્યાં એના આ કપ એવું ગમ્યું નહીં તો અમે આવીએ પાછા દાંતરડા લેવા માટે. ત્યાં 10-15 મિનિટ બેસીને પછી દાંતરડા લઈને અમે જવા લાગ્યા નાસ્તો લેવા માટે, કેમ કે મમ્મી માટે નાસ્તો લેવો જરૂરી છે ગાઈસ. સાથે સાથે મારો બી નાસ્તો થઈ જાય કે નહીં. તો ત્યાંથી જ અમારા બે માટે સ્મૂથ બી લઈ લીધું અને ગાડી પર જ પીતા પીતા અમે આવી ગયા વાસ્કુઈ આવીને સીધા અમે આવી ગયા નોવેલ્ટીમાં. ત્યાંથી તેને કપ રકાબી લેવી હતી તે લઈ લીધી. પછી એના પપ્પા માટે કપડાં લેવાના તે લઈ લીધા. ત્યાંથી કપડાં લઈને પછી અમે આવી ગયા શેરડીનો રસ પીવા માટે, કેમ કે ગરમીમાં શેરડીનો રસ મળી જાય તો મજા આવી જાય ગાઈસ. તો 2 મિનિટ વેઇટ કરી અમે પછી આવી ગયો અમારો ઠંડો ઠંડો શેરડીનો રસ. તે ફાઇનલી પીને પછી અમે જવા લાગ્યા ઘરે. ઘરે આવીને પછી કરી લીધો મેં પાછો નાસ્તો. બરાબર જમવાનું જોઈને મેં તો આરામ કર્યા કરતી હતી. અત્યારે ઉઠી ને હમણાં આપણે જવાના છે માંડવામાં. મને તો એટલી ગરમી લાગતી છે ને, પહેલાં તો મેં નાહવા ફ્રેશ થવા પછી જ જવા. મેં તો થોડીક વાર આમ જ બેસી રહીને પછી મેં ગઈ નાહવા માટે. તો નાહીને હું થઈ ગઈ હતી ફટાફટ રેડી. કુર્તી જ પહેરી હતી, સિમ્પલ જ સારું લાગે મને તો મેં તો મસ્ત રેડી થઈ ગઈ હતી. મેં રાહ જોતી હતી મારી દીદી લોકોને. જસ્ટ અત્યારે જ નાહીને આવી છું તો બી એટલો બધો પસીનો થાય છે ને મને બહુ ગુસ્સો આવે છે. ઇવનિંગનો ટાઈમ છે તો બી આટલી બધી ગરમી લાગ્યા કરે. પછી દીદી લોકો આવ્યા એટલે અમે નીકળી ગયા માંડવામાં જવા માટે. આજે તો વાસ્કો હટવાડો બી હતો તો આઈ થિંક અમે જવાના હતા નેવાણિયા જ, હા કદાચ નહીં, નેવાણિયા માંડવામાં જવાના હતા અમે. મને તો ખબર જ નહીં હતી કે બાજુ ઘર છે. મેં તો પેલી બાજુ જાણી રહેલી, પછી હમણાં આ લોકો દીદી લોકો લઈ આવ્યા ત્યારે ખબર પડી. તો ગાડી મૂકી પછી ચાલતા અમે નીકળી ગયા માંડવા પાસે જવા માટે. ત્યાં આવીને પહેલાં તો અમે પંખો સીધો, પછી મસ્ત આરામથી બેસી રહ્યા હતા. પંખો મળી જાય તો શું જોઈએ બીજું ગાઈસ, બીજું કાંઈ જોઈએ નહીં માણસને. મેં પંખાએ બેસી રહેલી, પછી મને કૂલર દેખાયું સામે. પણ ચાલે, આપણે તો પંખો બી ચાલી જાય. મેં મંડપમાં મને એક જ વસ્તુ બહુ ગમે, મને મંડપની ડિઝાઇન જ બહુ ગમે. ગમે જ્યાં જામ મંડપની ડિઝાઇન જ જતી રહે. અમે ત્યાં થોડી વાર બેઠા. ત્યાં તો મોહનભાઈ ઢોળિયા બી આવેલા હતા. એમનું નેચર બહુ સારું છે. પછી થોડી વાર બેસીને અમે ગયા જમવા માટે. મસ્ત દાળ ભાત લઈને ખાઈ લીધું. એકવારથી તો મારું પેટ નહીં ભરાયું એટલે મેં બીજી વાર બી ખાઈ લીધું. પછી આવી ગયા અમે પાછા અમારી પંખાવાળી જગ્યાએ. મસ્ત હવા આવ્યા કરતી હતી પણ મારી વાળની બેન્ડ વાગી ગઈ છે એટલે ગૂંચવાળા થઈ ગયા છે. તો મંડપમાં અડધો કલાક જેવું બેસીને પછી અમે જવા લાગ્યા ઘરે. તો મળીએ કાલે, બાય.